આ તરફ કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાન થયું છે। કીર્તિ પટેલના ગુરુ હરિહરાનંદ ભારતીની હાજરીમાં બેઠક થઈ। ઇન્દ્ર ભારતી અને મહેન્દ્રાનંદ બાપુ પણ બેઠકમાં હાજર હતા। ભારતી આશ્રમમાં સોમવારે થયેલી બેઠકમાં સમાધાન થયું। કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતોને શાલ ઉઢાડી આશીર્વાદ લીધા। વિવાદનો અંત આવ્યાનું હરિહરાનંદ બાપુએ સમર્થન આપ્યું। મૃગીકુંડમાં સ્નાન મુદ્દે કીર્તિ પટેલને ઇન્દ્ર ભારતીએ બહાર કાઢી હતી। વિવાદ વચ્ચે કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયા હતા। ઇન્દ્ર ભારતી બાપુ પર આક્ષેપના વિડીયો કીર્તિ પટેલે જાહેર કર્યા હતા। અચાનક જ સમાધાનથી અનેક અટકળો તેજ થઈ છે। મહત્વનું છે કે ઇન્દ્ર ભારતીના ચિઠ્ઠા ખોલવાની કીર્તિ પટેલ ધમકી આપી રહી હતી, પરંતુ અચાનક જ આ સમાધાનની વાત સામે આવી। હરિહરાનંદ બાપુએ પુષ્ટિ કરી કે ઇન્દ્ર ભારતી બાપુના આશ્રમે તે ગઈ હતી અને સમગ્ર વિવાદનો હવે અંત આવ્યો છે। અને એક ગેરસમજ સિવાય કાંઈ હતું નહીં।